જીએસટીમાં સીબીઆઈના દરોડા। જી હા, મોટા સમાચાર। સેન્ટ્રલ જીએસટી ઓફિસના ત્રીજા માળે તપાસ ચાલી રહી છે। જીએસટીના અધિકારીની સીબીઆઈ પૂછપરછ કરી રહી છે। મોટા સમાચાર અત્યારે પ્રાપ્ત થઈ રહ્યા છે। જીએસટીના અધિકારીની સીબીઆઈ દ્વારા પૂછપરછના સમાચાર અત્યારે। ભ્રષ્ટાચાર મુદ્દે તપાસ હોય તે પ્રકારની શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે। આપની જાણકારી આપી દે, રાજકોટ સેન્ટ્રલ જીએસટી કચેરીમાં સીબીઆઈના દરોડા પડ્યા છે। ઉલ્લેખનીય છે કે સેન્ટ્રલ જીએસટી ઓફિસના ત્રીજા માળે તપાસ ચાલી રહી છે। કેટલાક અધિકારીઓની પૂછપરછ થઈ રહી હોવાની પણ જાણકારી છે। મોહિત ભટ્ટ અમારા સંવાદદાતા વધુ વિગતો આપી રહ્યા છે। મોહિત, આખો મામલો શું છે? શું વિગતો છે ત્યાંથી? કઈ બાબતની તપાસ? સ્પષ્ટપણે આજ વહેલી સવારથી સીબીઆઈની ટીમ છે તે રાજકોટની રેસકોર્સ ખાતે આવેલી સેન્ટ્રલ જીએસટીની ઓફિસ છે ત્યાં પહોંચી હતી અને તેમના દ્વારા ત્રીજા માળે આ તપાસનો ધમધમાટ છે તે ચાલી રહ્યું છે। સૌપ્રથમ આપણે દ્રશ્યો બતાવવા માંગીશ સેન્ટ્રલ જીએસટી ઓફિસના કે અહીં જે ત્રીજા માળ પર જે અધિકારીઓની ચેમ્બર આવેલી છે ત્યાં અત્યારે સીબીઆઈની ટીમ છે તેમના દ્વારા તપાસનો ધમધમાટ છે તે ચાલી રહ્યો છે। સૂત્રો પાસેથી જે માહિતી મળી રહી છે તે પ્રમાણે સેન્ટ્રલ જીએસટીની એક ટીમ છે તેમના દ્વારા છેલ્લા કેટલાક સમયમાં 3 જેટલા દરોડા સમન્સ વગર પાડ્યા હતા અને ત્યાં જે મોટી રકમની હેરાફેરી થઈ હોવાની પણ એક પ્રાથમિક માહિતી છે અને તેના આધારે જ આ તપાસ છે તે ચાલી રહી છે। સત્તાવાર વિગત હજી સીબીઆઈ દ્વારા આપવામાં આવી નથી, પરંતુ જે પ્રકારે દ્રશ્ય તમે અત્યારે જોઈ રહ્યા છો કે જે પોલીસના અધિકારીઓ છે સાથે સાથે જે સીબીઆઈની ટીમ છે તે અહીં પહોંચી છે અને જે ઓફિસના કેટલાક ડોક્યુમેન્ટ્સ છે તેની પણ તપાસ છે તે હાથ ધરવામાં આવી છે। ભ્રષ્ટાચારને લઈને આ મોટી કાર્યવાહી હોય તેવું અત્યારે પ્રાથમિક રીતે માહિતી મળી રહી છે। જે માહિતી મળી રહી છે કે તે પ્રમાણે છેલ્લા કેટલાક દિવસોથી 3 જેટલી પેઢીઓ પર સમન્સ વગર આ કાર્યવાહી છે તે કરવામાં આવી હતી અને આ કાર્યવાહીમાં ક્યાંક ગેરરીતિ થઈ હોવાની પણ જે આશંકા છે ને આશંકાના પગલે જ અત્યારે જે સીબીઆઈની ટીમ છે તે આજ વહેલી સવારથી કાર્યવાહી કરી રહી છે। પ્રાથમિક રીતે જે આ ઓફિસની સાથે સાથે તેમની સાથે જોડાયેલી જે અન્ય ઓફિસો છે ત્યાં પણ જે દરોડાની કામગીરી છે અને તપાસ છે તે ચાલી રહી છે। જોવાનું રહેશે કે સીબીઆઈની તપાસમાં શું બહાર આવે છે, પરંતુ એક મોટી કાર્યવાહી છે તે અત્યારે સીબીઆઈ દ્વારા કરવામાં આવી હોય તેવું અત્યારે સ્પષ્ટપણે લાગી રહ્યું છે। જી બિલકુલ મોહિત, આગળ પણ આપની પાસેથી અપડેટ મેળવીએ છીએ। સેન્ટ્રલ જીએસટીની ઓફિસ રાજકોટમાં ત્રીજા માળે થઈ રહી છે તપાસ। સીબીઆઈના અધિકારીઓ પહોંચ્યા છે ત્યાં તપાસ અર્થે। તો ભ્રષ્ટાચાર મુદ્દે તપાસ હોય તેવી શક્યતા છે। હજુ કોઈ સ્પષ્ટતા બાબતે આધિકારિક રૂપે થઈ નથી, પરંતુ જોવું એ રહ્યું કે આ તપાસમાં શું બહાર આવે છે। તપાસ સીબીઆઈ દ્વારા થઈ રહી છે। તપાસ જેમના પર થઈ રહી છે તે સેન્ટ્રલ જીએસટીની ઓફિસ છે, ત્યાં તપાસ થઈ રહી છે। જીએસટીના અધિકારીઓની પૂછપરછ થઈ રહી હોવાની પણ જાણકારી છે। ત્યારે આ મામલે આગામી શું અપડેટ સામે આવે છે તે જોવું રહ્યું। અત્યારે તો રાજકોટથી આ મહત્વપૂર્ણ માહિતી પ્રાપ્ત થઈ રહી છે કે ત્યાં સેન્ટ્રલ જીએસટી કચેરીમાં સીબીઆઈએ દરોડા પાડ્યા છે અને ત્યાં જે જીએસટી ઓફિસના કર્મચારીઓ છે તેમની પૂછપરછ થઈ રહી છે। વાત